તો આ તરફ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત, ગરીબ અને ગામડા માટે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. સભા બાદ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ પણ કરાયો હતો. અહીં આયોજિત સંમેલનમાં શક્તિસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ ચૂંટણી સત્તામાં બેઠેલાના અહંકારને તોડવા માટે છે. ભાજપ સરકારમાં મિનિસ્ટરના પુત્રો જેલમાં ગયા છે. ત્રીજો પક્ષ ગુજરાતમાં ક્યારેય ફાવ્યો નથી તેવું પણ અહીં જણાવ્યું છે. સત્તા મળે ત્યારે વિનમ્ર બની સેવા કરવાની હોય, જે ભાજપે નથી કરી. રાજ્યમાં જેની સાથે અન્યાય થયો તેની સાથે હંમેશા કોંગ્રેસ રહી છે તે બાબતનો પણ શક્તિસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે અમરેલીમાં પાયલ ગોટી મામલે કોંગ્રેસ ન્યાયની લડત લડી રહી છે અને દરેક સમાજ માટે કોંગ્રેસ હંમેશા આગળ